ડીસા જીઆઈડીસીના અનેક યુનિટ રાત્રે સજીવન હોવાની ચર્ચા. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં તંત્રની બેદરકારીના કારણે સર્જાયેલ ફટાકડા કાંડમાં 21 નિર્દોષ લોકો મોતની બલી ચડી ગયા છે. પણ મોટાભાગની માનવસર્જિત દુર્ઘટનાઓ બન્યા પછી તંત્ર જાગે છે અને તપાસના નાટકો કરે છે. પરંતુ આવી દુર્ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કોઈ જ નક્કર તપાસ કરવામાં આવતી નથી. તાજેતરમાં જે આ દુઃખદ ઘટના બની છે તેને અડીને આવેલ જીઆઈડીસી વિસ્તારમાં અનેક યુનિટ એવા છે જે યુનિટની બહાર કોઈ બેનર કે બોર્ડ નથી. બહારથી દિવસે બંધ લાગતા આ યુનિટો રાત્રે ધમધમી ઉઠે છે અને સવાર પડતા બંધ થઈ જાય છે. રાત્રિ દરમિયાન આ બેનામી યુનિટમાં મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત અને ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બને છે અને લક્ઝરી બસો સહિતના વાહનો મારફત રાજ્યભરમાં સપ્લાય થાય છે. ડુપ્લિકેટિંગ કરતા આ યુનિટોમાં અનેક પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. બાળકો પણ તેમાં સામેલ છે અને આ મજૂરો કેટલાક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. પરંતુ આ મજૂરો કોણ છે અને ક્યાંથી આવ્યા છે તે બાબતથી ખુદ પોલીસ અજાણ છે. કારણ જન આરોગ્ય જોખમાવતા આ યુનિટ માલિકો સરકારના જાહેરનામાનો પણ ભંગ કરી રહ્યા છે. આવા યુનિટોની સચોટ તપાસ થાય તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. પણ મેલી મથરાવટી ધરાવતા જિલ્લા ફૂડ વિભાગ અને પોલીસની તપાસ શંકાના દાયરામાં આવી જાય છે. તેથી વાડ જ ચીબડા ગળે તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે જિલ્લા કલેક્ટર આ બાબતે નક્કર કાર્યવાહી હાથ ધરશે કે કેમ તે જોવાનું રહ્યું.